કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકો દ્વારા કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે પદયાત્રા યોજી કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। વડોદરા જિલ્લાથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણના ભરથાણા ગામની સીમમાં ટોલ પ્લાઝા પર કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે એક બિન રાજકીય ચળવળ ઊભી થતા સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે। શુક્રવારના રોજ વહેલી સવારે કરજણ તાલુકાના વાહન ચાલકો ટોલ પ્લાઝા નજીક એકઠા થઈ ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ કરી હતી। ત્યારબાદ ટોલ પ્લાઝા પાસેથી પદયાત્રા સાથે 3 કિલોમીટર ચાલી કરજણ ટાઉનમાં આવેલા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ જૂની કોર્ટ પાસે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ પદયાત્રા જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જે તે સમયે નેશનલ હાઈવે નંબર 48 ઉપર 6 લેન માર્ગ બનાવ્યો હતો તે સમયથી આ ટોલનાકું કાર્યરત છે। જે તે સમયે ટોલનાકાનો કોન્ટ્રાક્ટ L&T તથા સરકાર વચ્ચે થયેલો હતો, જે કરારની મુદત પૂર્ણ થઈ ગઈ છે। છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી એજન્સીના માધ્યમથી ટોલ નાકું ચાલી રહેલું છે। ટૂંકા સમયગાળામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 2 વખત ટોલના દરોમાં વધારો કરવામાં આવેલો છે અને સ્થાનિક રાહદારીઓના માથા ઉપર આર્થિક બોજો વધી ગયો છે। ભરથાણા ટોલનાકું સૌથી વધુ આવક ધરાવતું ટોલનાકું છે અને ઉપરાસાપડી આ રીતે ટોલ વધારીને સ્થાનિક રાહદારીઓ પર ટોલનું ભારણ વધી રહ્યું છે। તેની સામે સ્થાનિક લોકોને ટોલ નાકા તરફથી જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ મળતી નથી તેવા આક્ષેપો કર્યા હતા। કરજણ નગર સહિત કરજણ તાલુકાના 93 ગામોના રહીશો રોજબરોજ કરજણ તાલુકા મથકે કામકાજર્થે આવવાનું થતું હોય છે। તાલુકાના મોટા ભાગના ગામોની જનતાનો રોજિંદો વ્યવહાર કરજણ સાથે સંકળાયેલ હોય અને રાહદારીઓ કરજણ આવવા માટે આ ટોલનાકાની માતબર રકમ ચૂકવવી પડતી હોય છે। આ ટોલનાકું જ્યારે બન્યું હતું ત્યારે પહેલા કરજણ એસટી ડેપોમાંથી કરજણ વાયા પાલેજ નારેશ્વર રૂટની અનેક બસો ચાલતી હતી અને તે બસોમાં નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ, ખેડૂતો તથા બીજા અન્ય સરકારી કામકાજ અર્થે તાલુકા સુધી લોકો બસમાં અપડાઉન કરતા હતા, પરંતુ ટોલનાકું કાર્યરત થયા બાદ કરજણ વાયા પાલેજ નારેશ્વરની તમામ બસો આ ટોલનાકાના કારણે બંધ કરી દેવામાં આવેલ છે, જેના કારણે સ્થાનિક રાહદારીઓને ખૂબ જ અગવડતા તથા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજ જવા માટે પ્રાઇવેટ સાધનોનો સહારો લેવો પડે છે અને સરકારશ્રીને મફત પાસ યોજનાનો લાભ આ વિદ્યાર્થી નોકરી કરતા લોકો લઈ શકતા નથી। વડોદરાથી ભરૂચ સુધીનો 6 લેન માર્ગ બનાવવા માટે L&T અને ભારત સરકાર વચ્ચે કરાર થયો હતો, જે કરારમાં ટોલ ટેક્સ વિશેની જોગવાઈ કરવામાં આવી છે, જે ભારત સરકારના ગેજેટ મુજબ આ ટોલ નાકાનો કરાર પૂર્ણ થઈ ગયેલ છે અને કરાર પૂર્ણ થયા બાદ પણ જે તે સમયે નક્કી કરેલા દરોનો અમલ હાલમાં પણ ચાલુ છે અને તે દરોમાં સમય અનુસાર વધારો થતો રહેલ છે। યાકુબ પટેલ, ZSTV, કરજણ।